નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદમાં કથિત લેન્ડ જિહાદ સામે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનો કડક કાયદાકીય પ્રહાર। સિટી સર્વે નકશા સાથે છેડછાડ કરી સરકારી તથા હિન્દુ સમાજની જમીન હડપવાના ગંભીર આક્ષેપ। ભારત માતા કી જય। જાલોદ નગરમાં વિધર્મીઓ દ્વારા જે દબાણો કરવામાં આવ્યા છે, મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવી છે, દબાણો કરે છે અને હિન્દુ એરિયાઓમાં તેઓ પગ પેસારો કરીને જમીનોના દબાણો કરે છે। જે જાલોદ નગરમાં અમે પ્રાંત સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું છે। તમામ હિન્દુઓ તેમજ RSS તેમ બજરંગ દળ દરેક કાર્યકરો અહીંયા આવીને સરકારશ્રીને આવેદન આપ્યું છે કે જે બી આ વિધર્મીઓ દ્વારા દબાણો કરવામાં આવેલા છે એ તમામ દબાણો દૂર કરવામાં આવે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી। ભારત માતા કી જય। આપનું નામ? जितेंद्र कुमार श्रीमाली। जय श्री राम। विश्व हिंदू परिषद बजरंग दल द्वारा आज रोज जालोद नगर में मामलेदार कचेरी खाते आवेदनपत्र हालवामां आव्युं छे अने आवेदनपत्रमां जणाव्युं छे के जालोद नगरना अंदर जे विधर्मी लोको हिंदू समाजनी जमीन अथवा सरकारनी जमीनों पर मोटी मोटी बिल्डिंगो अथवा अन्य धंधा रोजगार કરી અને હિન્દુઓની જમીનો પચાવી પડી છે। એના વિરોધના અંદર અમે આવેદનપત્ર આપ્યું છે। એ અને મામલેદારશ્રીને અમે રજૂઆત કરી છે કે આવા લોકો પર તપાસ થાય અને કડકમાં કડક કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે। જાલોદ નગરમાં કથિત રીતે ચાલી રહેલા લેન્ડ જિહાદના મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જાલોદ નગર પ્રાંત કચેરી ખાતે હાજર રહી લેખિત આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યો હતો। સંગઠનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક વિધર્મી ભૂમાફિયા તત્વો દ્વારા નગરના મુખ્ય માર્ગો પર આવેલી કિંમતી જમીનો અંગે સિટી સર્વે જાલોદના મેરા પીપળા સહિતના નકશા અને રેકોર્ડમાં કથિત રીતે છેડછાડ કરી ખોટી રીતે જમીન પોતાના નામે ચઢાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના જણાવ્યા અનુસાર સરકારી જમીનો તથા હિન્દુ સમાજની માલિકીની જમીનો પર કબજો મેળવવા માટે ભ્રષ્ટ સરકારી અધિકારીઓને મોટી લાંચ આપી મનસ્વી ઓર્ડરો પસાર કરાવવાનો કથિત પ્રયત્ન કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર પ્રક્રિયા ભારતીય દંડ સંહિતા, જમીન આવક કાયદા તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનાની શ્રેણીમાં આવે તેવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સંગઠનો દ્વારા વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આવી કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો હેતુ હિન્દુ સમાજમાં અસંતોષ ફેલાવવો, સામાજિક શાંતિ ડહોળવી અને પ્રશાસનની મદદથી નગર પર દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરવાનો છે। આ પ્રવૃત્તિઓથી સામાન્ય ગરીબ પ્રજાના હકો પર સીધી આંચ આવે છે, જે કાયદાકીય રીતે અસહ્ય અને દંડનીય છે। આવેદનપત્રમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે સિટી સર્વે કચેરીમાં કરવામાં આવેલા તમામ શંકાસ્પદ સુધારાઓ, નામ ઉમેરવા, કાઢવાના ઓર્ડરો અને સંબંધિત અધિકારીઓની ભૂમિકા અંગે ઉચ્ચ સ્તરીય અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, જેથી દોષિત તત્વો સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે અને ગરીબ તથા વંચિત નાગરિકોને ન્યાય મળી રહે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો આ લેખિત રજૂઆતને ગંભીરતાથી લેવામાં નહીં આવે અને કથિત લેન્ડ જિહાદમાં સંડોવાયેલા તત્વોને જાહેર કરીને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ પરંતુ વ્યાપક આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન પર રહેશે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।